રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે બાળ કુપોષણ નાબૂદી અભિયાન આશીર્વાદરૂપ બાલભોગ, દૂધ સંજીવની યોજના, મધ્યાહન ભોજન યોજના જેવા વ્યાપક પ્રયાસો દ્વારા રાજ્યના તમામ નાના બાળકોને સુયોગ્ય પોષણ મળે અને તેઓ સશક્ત ભારતના સશક્ત નાગરિક બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। બાળ કુપોષણ નાબૂદી માટેનો આવો જ એક પ્રયાસ અને અભિયાન છે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર, જ્યાં 0 થી લઈ 5 વર્ષ સુધીના કુપોષિત બાળકોને 14 દિવસ માટે સારવાર આપીને સુપોષિત કરવામાં આવે છે। ગીર સોમનાથના વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં આવેલા આ કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષમાં 1000 થી વધુ બાળકોની યોગ્ય કાળજી અને માવજત દ્વારા સુપોષિત કરાયા છે। આ કેન્દ્રમાં શારીરિક રીતે અશક્ત બાળકોને તેના યોગ્ય મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે। ત્યારબાદ જરૂરિયાત મુજબ બાળકને તેમની ક્ષમતા અનુસારનો ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં બાળકોને ફળફળાદી, નાસ્તો, દૂધ, કઠોળ અને પ્રોટીનયુક્ત પાવડર આપવામાં આવે છે। અહીં દાખલ થતા બાળકના માતા પિતાને સારવાર અને ત્યારબાદની 3 ફોલોઅપ વિઝિટ માટે ₹2500ની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે, જેથી કરીને બાળકના માતા પિતાને આવવા જવા માટેનું કોઈ આર્થિક ભારણ પડે નહીં। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી, ઉના। મારું નામ અફજલ પટેલ, પાટણનો રહેવાસી છું। આ છોકરીનો ઉમરકેર ફાતમા છે, તે અહીંયા આવ્યા હતા, દાખલ થયા હતા। તેને પોષણ મળતું હતું નહીં, વજન ત્યાં અહીંયા આવ્યા, 14 દી અમે રહ્યા। તેનાથી વજન એને વધ્યું, 8 કિલો એનો વજન હતો, હમણાં 10 કિલો વજન થયો અને પોષણ સારું મળ્યું છે। ચાલવા બી ના હાલતી હતી, દોડતી બી ના હતી, હજી ચાલવા શીખી ગઈ, દોડવા શીખી ગઈ। પહેલે બોલતી બી ન હતી, હજી બોલવા બી શીખી ગઈ। અને આનો બહુ ફરક પડ્યો, પેલા ખાતી ન હતી, હજી ખાવા બી શીખી ગઈ, ખાય છે ઘરે બી। સરકારી સ્કૂલમાં બહુ ફાયદો થયો, બચ્ચાનો લાભ મળ્યો છે મારે। સરકારનો ખૂબ ખૂબ આભાર છે અમારો, એને તમે લાભ મળ્યો છે।